કોઈપણ બિલ્ડર હવે પોતાના પ્રોજેક્ટના પોસ્ટરમાં માત્ર રેરાનો નંબર, રજિસ્ટ્રેશનનો નંબર જ લગાવશે તો ચાલશે નહીં, કેમ કે આજથી એટલે કે 1 ડિસેમ્બરથી ગુજરાતમાં રેરા દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ પ્રમાણે કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ હશે, બિલ્ડર હશે, તે પોતાના પ્રોજેક્ટની બહાર એને બેનર લગાવવાનું રહેશે અને આ બેનરમાં પ્રોજેક્ટની તમામ વિગતો દર્શાવતું બોર્ડ અને QR કોડ હોવું ફરજિયાત રહેશે કે જેને સ્કેન કરીને કોઈ પણ વ્યક્તિ પ્રોપર્ટી ખરીદવા માટે આવે છે તો તેને તમામ વિગતો છે તે મળી રહે. ઉલ્લેખનીય છે કે આ પહેલા છે તે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે તે બિલ્ડર પાસે જાય અને પ્રોજેક્ટની વિઝિટ માટે જાય તો એને રેરાની વેબસાઇટ ઉપરથી બધી વિગતો મેળવવી પડતી હતી મેન્યુઅલી. પરંતુ બની શકે કે કોઈ પણ વ્યક્તિ એટલો બધો સ્માર્ટફોનથી એક્ટિવ હોય કે એને નોલેજ હોય એવું બને નહીં, એટલે એના માટે થઈ અને આ નિયમ લાવવામાં આવ્યો છે કે જેથી રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં સરળતા આવે, પારદર્શકતા વધે. કઈ કઈ માહિતી હવે બિલ્ડરને લગાવવી ફરજિયાત રહેશે તો કે પ્રોજેક્ટના બાંધકામને લગતી તમામ વિગતો, પ્રોજેક્ટના સ્પેસિફિકેશન્સ, પ્રોજેક્ટમાં જે એમ્યુનિટીઝ તેઓ આપવાના છે એ, રેરા રજિસ્ટ્રેશન નંબર, રેરા કલેક્શન અને બેંક એકાઉન્ટની વિગતો અને પ્રોજેક્ટ માટેની ઉપલબ્ધ લોનની વિગતો, આ બધું જ મૂકવું પડશે. આ ઉપરાંત જે બોર્ડ અને બેનર લગાવવાનું છે એના માટેના પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે કે ઓછામાં ઓછી 1.20 મીટરની પહોળાઈ, 2 મીટર જેટલી ઊંચાઈ હોવી જોઈએ. એનું જે પ્લેસ છે એ કોઈ પણ મેઇન રોડ ઉપરથી એકદમ વિઝિબલ હોય અને પ્રોજેક્ટનો જે મેઇન ગેટ છે એની બાજુમાં લગાવેલું હોવું જોઈએ. મટીરિયલ છે તે વોટરપ્રૂફ હોવું જોઈએ. બેકગ્રાઉન્ડ કલર જે છે એ સફેદ અથવા તો પીળો હોવો જોઈએ. ફોન્ટની સાઇઝ છે તે મિનિમમ 2.50 સેમીની હોવી જોઈએ અને રેરા રજિસ્ટ્રેશન નંબર અને રેરા કલેક્શન બેંક એકાઉન્ટ આ બંને જે છે તે ફરજિયાત રેડ ફોન્ટમાં હોવું જોઈએ. 15x15 મિનિમમ QR કોડ છે તે એની સાઇઝ છે તે હોવી જોઈએ. આ સહિતના ઘણા બધા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. સાથે સાથે જો આ નિયમનું ઉલ્લંઘન કોઈ પણ બિલ્ડર દ્વારા કરવામાં આવશે તો તેને રેરા દ્વારા જે કાંઈ પણ દંડ છે નિયત કરવામાં આવ્યો છે તે ફટકારવામાં આવશે. તો આ માહિતી તમને જો ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. નમસ્કાર.